એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં એક પિતા, તેના 3 દીકરા, તેની વહુ અને નાના બાળકો રહે. હવે પિતા મરણ પથારીએ હતા, એટલે 3 દીકરા એના શહેરમાં વસતા હતા. એને પોતાની પાસે બોલાવી લીધા. એટલે દીકરાઓને થયું કે કંઈક ખજાના વિશે જ વાત હશે. તો પિતાએ કહ્યું કે આપણી મિલકત છે ને, આપણી પેઢીની મિલકત, એ પેલા વડલાના ઝાડની નીચે બધી દાટેલી છે એક પેટીમાં. તો તમે બધા લોકો પરિવારના સાથે મળી અને ખોદશો ને તો કદાચ નીકળી જશે અને મળશે તમને લોકોને. તો આમ તો 3 ભાઈઓ બોલતા નહીં, પણ એ સમય દરમિયાન બધા લોકો એ ખોદવા માટે વળગી ગયા. 3 દિવસ સુધી સતત ખોદ્યા પછી નીચેથી એક પેટી નીકળી. એ પેટીમાં ખરેખર ખજાનો કાંઈ નહોતો. એમાં એક પત્ર હતો અને પત્રમાં એવું લખ્યું હતું કે સાચો ખજાનો આ પેટીની અંદર કાંઈ નથી મૂક્યો. સાચો ખજાનો તો એ છે કે જે તમે બધા ભેગા મળીને કામ કર્યું અને જે સંપ આવ્યો ને, ખજાના માટે તમે એકઠા થયા એ યોગ્ય નથી, એ ખજાનો નથી, પણ તમે ભેગા થયા ને એ જ સૌથી મોટો ખજાનો છે. એટલે આ ઘટના ખાલી આપણને એ જ શીખવે કે જો ભેગા રહીએ ને તો ખૂબ મજા આવશે અને એક ખજાના નહીં, હજારો ખજાના આપણે શોધી શકીશું ને માણી શકીશું. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.